નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સ્થાનિક સ્વરાજની ચૂંટણી મહોત્સવનો તમામ મતદારો અને દર્શકોને શુભેચ્છાઓ. ડભોઈમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનની શાંતિમય માહોલમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. ડભોઈ નગરપાલિકાની કુલ 36 બેઠકો, જેમાંથી 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. હાલ ડભોઈ નગરપાલિકાની 31 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન. 84 ઉમેદવારો મેદાનમાં. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં કુલ 9 વોર્ડનો સમાવેશ. ડભોઈ વિધાનસભા વિસ્તારમાં આવેલી વડોદરા જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં. તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો, જેમાંથી 2 બેઠકો બિનહરીફ જાહેર થયેલ છે. હાલ 18 બેઠકો માટે 48 ઉમેદવારો મેદાનમાં. સવારથી જ મતદાન માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. મતદાન બૂથ પર મતદાતાઓ કતારમાં જોડાયા. ભાજપા જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટે કર્યું મતદાન. જિલ્લા પ્રમુખે નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ વિજય મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે આજે હું મારું મતદાન કરવા ડભોઈ બીએડ કોલેજના મતદાન મથક પર આવ્યો છું. મારી મતદાન કર્યું છે અને એ જ રીતે સમગ્ર વડોદરા જિલ્લાના મતદારોને ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરું છું. ચૂંટણી શરૂ થાય પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ જિલ્લામાં 40 સીટો બિનહરીફ કબજે કરેલ છે. 4 જિલ્લા પંચાયત, 19 તાલુકા પંચાયત અને 17 નગરપાલિકા. અને અમને વિશ્વાસ છે કે આજે જે પ્રચંડ મોજું કેસરિયા લહેર જિલ્લામાં વ્યાપી છે, એના પરિણામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મોટી લીડથી વિજેતા બનશે એવી અમને વિશ્વાસ છે. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.